વલસાડ જિલ્લાની ડુંગરી પોલીસ સ્ટેશનમાં સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા એક ટેક્સટાઇલના વેપારીએ પોતાની સાથે લાખો રૂપિયાની ઠગાઈ થઈ હોય તેવી ફરિયાદ નોંધાવી હતી. ઠગોએ લાખોની કિંમતના સોનાને સસ્તા ભાવમાં વેચવાની લાલચ આપી હતી. આ દરમિયાન વલસાડ પોલીસે તપાસ કરતા લોકોને સસ્તું સોનું આપવાની લાલચ આપી ઠગાઈ કરતી એક ગેંગના 9 આરોપીઓને દબોચી લીધા છે. પોલીસે આ ગેંગના આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી મુદ્દામાલ પણ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ સુરતના વેપારીને ફેસબુક આઈડી પર અજાણ્યા આઈડીથી 100 ગ્રામ સોનું 6.50 લાખ રૂપિયામાં આપવાની પોસ્ટ મૂકી હતી. આથી વેપારી લાલચમાં આવી પોસ્ટ મૂકનાર વ્યક્તિને ફોન કરતા સામેથી વ્યક્તિએ પોતે અંકિત હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત થતાં આખરે 100 ગ્રામ સોનું 6 લાખ રૂપિયામાં આપવાની ડીલ થઈ હતી. સુરતનો વેપારી તેમના અન્ય મિત્રોને સાથે રહી વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પહોંચ્યો હતો, જ્યાં સસ્તામાં સોનું આપવાની લાલચ આપનાર વ્યક્તિ અને તેના માણસો નંબર પ્લેટ વિનાની ગાડીમાં બેઠા હતા. આ દરમિયાન ઠગોએ અન્ય એક વ્યક્તિને બોલાવી તેની પાસેથી 100 ગ્રામ સોનાના 2 બિસ્કિટ સુરતના વેપારીને બતાવ્યા હતા. વેપારીએ જોતા સાચા સોનાનું બિસ્કિટ હોવાનું જણાવતા તેઓએ 200 ગ્રામ સોનું લેવા તૈયારી બતાવી હતી. જો કે તેની પાસે હાલ 9.80 લાખ રૂપિયા હોવાનું જણાવી સુરતથી રૂપિયા લાવીને ઠગોને આપ્યા હતા. જો કે આ દરમિયાન સ્થળ પર આખી વર્દીમાં આવેલા 2 વ્યક્તિઓ પોતે પોલીસ હોવાની ઓળખ આપી તેમને ધાકધમકી આપી યુક્તિપૂર્વક ઠગ ગેંગને લઈ ફરાર થઈ ગયા હતા. તમામ આરોપીઓ ભાવનગર અને કચ્છ વિસ્તારના છે, જેમની પાસેથી પોલીસે રૂપિયા 16 લાખ રોકડા, રૂપિયા 2000ના દરની 3 નોટ, કોરા કાગળના 21 બંડલો કે જેના ઉપર નીચે 500-500ના દરની સાચી ભારતીય ચલણી નોટ મળી આવી હતી. આ સહિત રૂપિયા 1 કરોડની નકલી ડુપ્લિકેટ ચિલ્ડ્રન બેંકની નોટ, અલગ અલગ બેંકના ચેક, પીળી ધાતુની ગોલ્ડ લખેલ ખોટા બિસ્કિટો, 17 મોબાઈલ, 3 વાહનો મળી રૂપિયા 23.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીઓએ અન્ય બીજા 4 થી 5 લોકોને આ જ રીતે 1 અસલી નોટની જગ્યાએ 3 ગણી નકલી નોટો આપવાનું, એની સાથે સાથે નકલી સોનું આપવાનું, એવી રીતે અલગ અલગ છેતરપિંડી કરીને અન્ય 4 થી 5 લોકોનો પણ આની અંદર છેતરપિંડી કર્યાની કબૂલાત આપેલી છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આ 9 આરોપીના કુલ મળીને 35થી વધુ ગુનાઓ આંતરરાજ્ય દાખલ થયેલા છે. ખાસ કરીને જે મામદ ઉર્ફે મજીદ છે એની વિરુદ્ધમાં 18 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. નઝીર વિરુદ્ધમાં 5 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. અને અન્ય જો વાત કરીએ તો ખાસ કરીને ઇરફાન વાઘેલા એ અમરેલીના મર્ડર કેસના ગુનાનો ફરારી આરોપી છે, જેને પણ આ ટીમ દ્વારા પકડી પાડવામાં સફળતા મળી છે. અને એ જ રીતે જે મુસ્તાક છે એ મુસ્તાક વિરુદ્ધમાં નલિયા પોલીસ સ્ટેશનમાં રેપ વિથ એટ્રોસિટીનો ગુનો પણ દાખલ થયેલો છે.